તો પ્યોર દેશી ગોળ નાખેલો છે આમાં. થાળી લેતા દીગુડા એ દીગુ બે થાળી લેતા ને. A few moments later. Hey guys, welcome to my new vlog. ને આજે બનાવવાના છે શિયાળાની સ્પેશિયલ સુખડી બનાવવાના છે જે ઠંડીમાં ખાતા હોય અને સ્પેશિયલ દેશી તરીકેથી બનાવવાના છે ટીનના તપેલામાં. તો અરુણાએ તૈયારી કરી લીધી છે અને શું શું સામગ્રી જોઈએ તો અરુણાને પૂછ્યું આપણે. તો ગાઈસ તો આપણે અરુણાને પૂછશું કે સુખડી બનાવવા માટે શું શું જોશે. આનો તો કઈ રીતે તું સુખડી બનાવવાની છો? જો પેલા તો લોટ, હા, પછી કાજુ બદામ, હા, માવો, ટોપરું નાખવાનું છે, ગોળ, દેશી ગોળ દેશી ગોળ અને ઘી અને દ્રાક્ષ કિસમિસ, બરોબર, અને આ એલચી પાવડર. એલચી પાવડર. તો આ રીતે બનવાની છે આપણી દેશી તરીકેથી સુખડી. તો તમે જુઓ રેસીપી અરુણાની સુખડી બનાવવાની. પેલા થોડોક કાજુ બદામ છે ને થોડા ઘીમાં શેકી નાખ. હેલો ગાઈસ, તો પહેલાં તો દેશી ગોળ લઈ લીધેલો છે, બદામ છે, કાજુ છે, માવો છે, ટોપરાનો સોલ અને કિસમિસ લઈ લીધી છે અને આ છે લોટ. બરાબર ને? આટલી વસ્તુ ને એનું. હા, ગેસ ચાલુ કર. દીકુ ભાઈ ગેસ ચાલુ કર તો. તો આનું તપેલામાં બનાવીશ તું સુખડી? હા, એટલી મોટી કડાઈ છે એની બહાર નીકળી જાય ને એટલે. હા, તો દેશી તપેલામાં બનાવે છે, તીનના તપેલામાં સુખડી. તેમાં શું નાખ્યું છે? ઘી. ઘી નાખી દીધું. ઘી નાખી અને થોડા શેકી નાખવાનું કાજુ બદામ. ઓકે. ઘીમાં. બદામ શેકી નાખો તો. તો બદામને આ રીતે પેલા શેકી નાખવાની. ઘીમાં શેકી નાખવાનું. જરાક શેકવાનું. કાજુ શેકી. તો કાજુ બદામ આ રીતે શેકાઈ ગયા. આ બે મિક્સરમાં ઓલા ક્રેશ કરી નાખવાના. અમારે શું છોકરાઓ ખાતા અક્ષર જો ને એ આખા પાખા ન ખાય એટલે એને થોડો પાવડર કરી નાખવાનો છે અમારે. બરોબર. ખાય ને એટલે આ ઓલું મિક્સર ખાવાનું. મિક્સરમાં ને બદામ નાખીને પાવડર થોડે કરી નાખશું. ચાલુ હોય ને ઉપરથી? હા. હાને ઓલા વાઇટ કમ લો આમાં લઈ લો. હા એ મને બનાવી દે. ચમચી લાવતો. બસ કાઢું નથી આ નાખી દે ને પાછી. એ તો બે મિક્સ કરવાનું છે ને અંદર. ના ના, વધારે ઉલટી જાય. કાંઈ નથી. એકદમ પાવડર નથી કરવો બહુ. તો આપણે બદામને ક્રશ કરી નાખીએ. હવે લઈશું આપણે કાજુ ક્રશ કરવા માટે. બે મિનિટ નથી થતી હો ક્રશ થતા. હા, એ તો નો થાય. 2 સેકન્ડ તો માંડ.
તરત ક્રશ થઈ જાય. તો આપણે આ લઈ લીધો છે કાજુ. હેલો ફ્રેન્ડ્સ, તો કાજુ બદામને આપણે ક્રશ કરી નાખ્યા છે મિક્સરમાં અને પાવડર પણ થઈ ગયો છે. બહુ નહીં પાવડર કરવાનો, આખો પાકું રહે ને એટલું રાખવાનું, બરાબર ને? આખું પાકું રહે ને એટલું રાખવાનું એટલે મજા ખાવાની છે. હવે આ ઘી તો હવે અરુણાએ ઘી ગરમ થવા માટે ગોળ નાખ્યો. ના ઓળ તૈયાર હતા ને એમાં જ કર્યું છે. દેખો હાંડ લેતા અને થોડો લોટનો ડબ્બો દે મને. તો આ હું લીધું આનો? આ લોટ છે ઘઉંનો. ઘઉંનો લોટ હા, અને ઘીમાં શેકી નાખવાનો. ઘીમાં શેકી નાખવાનું. 1 કિલો જેટલી બનાવી. હા, બની ગઈ. દેખો ડબલીમાં ઘી છે એ લાવી દો, થોડું ઘી પહેલા નાખ. તો 1 કિલો ઘી ની સુકડી બનાવવાના છે. એક કિલો ઘીમાં કેટલીક બનશે સુકડી? 3 કિલો બની જાય સારું? તો 5 કિલો બની જાય? આપણે કિલો ઘી મદદ કરી નાખવાનું. થોડું રાખવાનું છે. 1 કિલોમાં નથી બનાવો એમ? થોડુંક રાખ્યું ખાવાનું. ઓકે. તો આ રીતે એને ફેરવતું રહેવાનું, નીચે ચોટે નહીં એટલે. આ રીતે બ્રાઉન કલર થાય ત્યારે શેકા રાખો ને, બહુ કડક નહીં થવા દેવાનું. મારું આમાં ધ્યાન હોય છે ઘડીક. હે નો ઘી ઉપર આવશે નહીં, ગરમ થશે એમ. હેલો ગાઈસ, તો હવે શું નાખવાનું થાય આનું? ટોપરું નાખું. ટોપરું નારિયેળનું. હા, નાળિયેરનું ઝીણું ટોપરું. હા, ઝીણું ટોપરું હે ને. અને ફેરવતું રહેવાનું. પૂરામાં લોટિયારું શેકાઈ જાય. તારા માટે સ્પેશિયલ બનાવે સુકડી હે. કેટલી વાર લાગે આનું બનતા કેટલી વાર લાગશે? 20 મિનિટ જેટલું આમ રાખવાનું ને, ફેરવતું રહેવાનું. લાગે માને નહીં આને નહીં તો કાલ બે. બહુ નો શેકવાનો હોય. માવો નાખો. શું નાખે? માવો. માવો નાખ્યો એમ ને? ઓલો આવે ને મોળો માવો નથી. હા, પેંડા બનાવે. બરોબર. તો અંદર માવો એડ કરી દીધો છે. માવાને શેકવો ન પડે, કેમ કે અંદર ઓલું હોય જ તે ઘી જેવું, એ શેક્યું એટલે એને નીકળે જ તે ને ઘી ટાઈપ ને. હવે આવશે બદામને ક્રશ કરેલા. બદામ. બદામ અને કાજુ. કાજુ ક્રશ કરેલો ને. હા, એ બે મિક્સ કરી નાખવાનું. તો ભાઈ જો તમે કેવું મસ્ત લાગે સુકડી.
એલચી પાવડર, એલચી પાવડર. ઓકે. થોડું દ્રાક્ષ, થોડી કિસમિસ નાખવામાં આવશે. થોડી નાખી દે ને વધારે. ઓલા અક્ષર ન ખાય. કાંઈ વાંધો નહીં, ખાય. તો ગોળની ચાસણી કરી નાખ્યો તો પેલા. ગોળ ઉપર હા, આની અંદર એ ઓલો થાય નહીં ને. તો હવે લઈ લીધો છે અરુણે એ ગોળ. તો આ છે રાજભોગ નેચરલ પ્યોર દેશી ગોળ. હલવો જરા કી પી લાવ રાજી ગયા. હા હલવો એમ કહું છું. ઓલો ચોકલેટ પાવડર હે ને કોકો હોય ને એ ઉપરથી નાખી દેશું પછી. આ ગુજાને ફેરવામાં તો બહુ કઠણ આમ બહુ મહેનત પડે કા બનાવવામાં આનું. આપણને એમ થાય કાલો બની જાય ઘડીકમાં પણ. તાવી તો લઈને ફેરવ પડી થઈ ગઈ છે તૈયાર. તો હવે એને આપણે થાળીમાં પાથરી દેશું. જોઈ લે ને. તો આ રીતે થાળીમાં પાથરી દેવામાં આવે સુગડીને. તો મસ્ત મજાની સુગડી થઈ ગઈ છે તૈયાર. આમાં ઘી તો આ દેખાય, એટલું બધું તો દેખાય. હે ઉપર આવે ઠંડુ થઈ. હા ને. તો બીજી પણ થાળી ભરાશે એમને. એ દીકો આ ભોગ ચડાયો એ લઈ લેતો આમાં, એટલે રાખી દેતો ત્યારે. લાઈમાં ચોખા પડી જાય. બે મંદિરે ગઈ. સુખડી થઈ ગઈ છે તૈયાર. તો એને થાળીમાં પાથરી દીધી છે. હવે ઠંડી થાય ત્યાં લગી રાખવી હે ને. ઠંડી થાય ત્યાં લગી રાખવી અને ગરમ હોય ને ત્યારે જ એને ચોસલા પાડી દેવાના. ગરમ ગરમ હોય ને ચોસલા પાડી દે. પણ થોડું ઠંડુ થાય પછી ચોસલા પાડવી તો ગરમ ગરમમાં જ પાડી દેવાના. હે તો ભાઈ બે થાળી ભરીને બની ગઈ સુખડી. ખાવી હોય તો આવી જાજો વેલાર. નકર અમારા તો આ બે ત્રણ દી ન હાલે. ચાકુ કે ડીગો ભાઈ, અય ડીગો ચાકુ આપતા તામીન. ઉપરથી થોડું ટોપરું નાખી દેવાનું. થોડું વધારે જ નાખજે એટલે મજા આવે અંદર ખાવાની. છે બસ. હા પણ તોય વધારે જ નાખ. ચોટશે ને થોડું. એ ચોટી જાય, મસ્ત ચોટી જાય. મમ્મી બનાવતા હોય જબરદસ્ત, ખબર હે એકદમ આમ મોઢામાં રાખવી તો ઓગળી જાય એવી બનાવતા. હજી નાખ થોડું આમાં નાખ. કાજુ ડ્રાય ફ્રૂટનો ભૂકો એમ ઉપરથી. નીચું રાખ થોડું એટલે નીચે પડે નહીં. એમ નહીં ઉભી રે. અક્ષર નથી ખાતો. નથી ખાતો અક્ષર. ના તો પાણી કાવ બધું કઈ ન નાખતા. તો આ એમ નામે કાજુ બદામ નથી ખાતો. તો થોડું એમ કે ખાય તો સારું ને. થોડું ટોપરું થોડું વધારે નાખ, હું તો કહું તો મજા આવશે વધારે. ચોસલા પાડી દઉં. તો ભાઈ સુખડી થઈ ગઈ તૈયાર. હવે ચોસલા પાડી દે એમને. તાને શું કહેવાય ચોસલા પાડ્યા એમ. હા કટકા કરી. હે હેલો ગાય, તો સુખડી થઈ ગઈ છે તૈયાર. અનુ હા બરોબર ને, ઠંડી થઈ ગઈ ને રે. હા ઠંડી થઈ ગઈ. ઓકે, તો બતાવી તમને કેવી સોફ્ટ એકદમ સુખડી બની છે. ની સુખડી સોફ્ટ. પોચી હા હોય તે જો. વાવ મસ્ત એકદમ સોફ્ટ બની ગઈ એમ ને.
ખાવ એટલે આમ મોઢા સરસ એકદમ મસ્ત હે ને સરસ મોઢામાં રાખી તો એકદમ હાવ ઓગળી જાય કડક કઈ નહીં પહોંચીને દસ હેલો ગાઈસ તો તમને પણ મોઢામાં પાણી આવી ગયું હોય તો ચાલો આવી જાઓ જમવા માટે બેઠા જ છીએ વેલકમ ટુ ડિનર અને અત્યારે અમે જમવા બેઠી ગયા છીએ તો ચાલો તમે પણ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દો અને સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ વિક્રમ વાઘેલા બ્લોગ્સ બાય બાય કહી દે